હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્થિર ઘર્ષણના ઘણા ટોપિક આપણે જોયા હતા. ખાસ આપણે શું યાદ રાખવાનું કીધું હતું કે જો સ્થિર ઘર્ષણનો કોન્સેપ્ટ દેખાય તમને તો સૌથી પહેલાં શરત જોઈ લેવાની, બરાબર? જો બાહ્ય બળ એક સ્થિર ઘર્ષણમાં કરતાં મોટું હોય તો જ પદાર્થ ગતિ કરે, નહીં તો સ્થિર કરે. તો સ્થિર કરે તો બાહ્ય બળ બરાબર ઘર્ષણ બળ લઈ લેવાનું, અને જો ગતિ કરે તો એફ બીડી દોડીને જે પ્રવેગ મળતો હોય એ શોધી લેવાનું. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લો હતું, બરાબર? પછી આપણે આગળ વધીએ તો જો સ્વાધ્યાયનો 5.35મો દાખલો છે. રકમ શું છે જોઈએ તો સ્વાધ્યાય 5.35 કે એક લાંબી ટ્રોલી પર 15 kg દળનો બ્લોક મૂકેલ છે. બ્લોક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે. મ્યુ આપ્યો છે 0.18 મ્યુએસ. ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 20 સેકન્ડ માટે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થઈને, મતલબ 20 સેકન્ડ સુધી પ્રવેગિત ગતિ કરે થઈને ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે, મતલબ 20 સેકન્ડ સુધી એ પ્રવેગથી ગતિ કરે અને પછી વેગ અચળ કરી નાખે. તો સૌથી પહેલું જમીન પરના સ્થિર નિરીક્ષક અને બીજું ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. મતલબ કોઈ બહાર ઊભો હોય રોડ ઉપર અને કોઈ ટ્રોલીમાં ઊભો હોય તો આ બંને સિચ્યુએશનમાં બ્લોક વિશે શું કહી શકાય, ગતિ કરે છે કે સ્થિર છે, એ તમારે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં જો આપણે કઈ કઈ વસ્તુ આપી છે, એક તો બ્લોક 15 kgનું આ ટ્રોલી છે. ટ્રોલી ગતિ કરે છે આ બાજુ, એના ઉપર બ્લોક મૂક્યો છે 15 kg વાળો. મ્યુએસ આપ્યું છે 0.18, પ્રવેગ છે આ ટ્રોલીનો આપ્યો છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે 20 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ અને પછી અચળ વેગથી ગતિ કરે છે. તો સૌથી પહેલાં જો નિરીક્ષક બહાર રોડ ઉપર ઊભો હોય તો એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં આ બ્લોક ઉપર કયું બળ લાગે કે ભાઈ જેવું આ ગતિ આગળ તરફ શરૂ કરે એટલે આને પાછળ તરફ એક આભાસી બળ, એક ઝટકો લાગે. તો એ બળ કેટલું, તો આ પ્રવેગથી જે ઉદ્ભવે એ બળ. તો આપણી પાસે પ્રવેગ એ છે તો ભાઈ F = m કરી દઈએ. તો ભાઈ F = m, બ્લોકનું દળ 15 અને પ્રવેગ છે આપણી પાસે 0.5. તો કેટલું થઈ ગયું, 7.5 ન્યૂટન જેટલું બળ એ ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જેની દિશા ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. ઓબ્વિયસલી તમને અનુભવ કર્યો જ હશે, સ્થિર ઊભા હોય અને અચાનક ગતિ શરૂ થાય તો આપણને પાછળ તરફ ધક્કો લાગે અને આપણે આભાસી બળ નામ આપેલું હતું જ્યાં પ્રવેગથી ઉદ્ભવતું હોય. તો આના ઉપર બળ લાગ્યું આ બાજુ F, બરોબર? હવે ગતિ કરે છે કે નહીં ખબર કેમ પડે કે જો જે ધક્કો લાગે છે એ આ બે સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગતું હશે એના કરતાં જો વધી જશે તો પછી ગતિ કરતો હશે, પણ જો ઘર્ષણ પણ મોટું હશે તો ગતિ નહીં કરતો હોય. તો સૌથી પહેલાં જો બ્લોકનો મેં FBD બનાવ્યો છે કે ભાઈ MA આ બાજુ જે ફોર્સ લાગે છે એ mg ઉપર n નીચે, અને ઘર્ષણ બળ જે મહત્તમ છે આ બે સપાટી વચ્ચે લાગે છે અહીંયા, એ કઈ વાર લાગે ભાઈ, સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં. તો સાપેક્ષ ગતિ આ બાજુ તો વિરુદ્ધ દિશા. તો જો આ મોટું હશે તો ગતિ નહીં થાય, અને જો આ મોટું હશે બાહ્ય બળ MA તો ગતિ થશે. તો પહેલાં આપણે Fs max શોધી લઈએ. તો ભાઈ Fs max બરાબર મ્યુએસ n અને n બરાબર mg. મ્યુએસ 0.18, m 15 જેની કિંમત 9.8, તો આપણને મળી ગયો 26.46 ન્યૂટન. તો ઘર્ષણ બળ છે 26.46 ન્યૂટન જેટલું, અને જે F = ma ઉપર બળ લાગ્યું એ માત્ર 7.5 ન્યૂટન છે. તો બાહ્ય બળ નાનું થઈ ગયું, ઘર્ષણ બળ મોટું થઈ ગયું, તો ઓબ્વિયસલી ગતિ થવાની નથી. એટલે અહીં Fs max > ma હોવાથી જમીન પરના અવલોકન કાંડે ટ્રોલીમાં રહેલ પદાર્થ સ્થિર જ દેખાશે. ભલે ટ્રક જાય છે, બરોબર, પણ ટ્રકની સાપેક્ષમાં ગતિ નહીં થાય. ટ્રક જશે તો તમને લાગશે કે ભાઈ પદાર્થ જાય છે, પણ ટ્રકની સાપેક્ષમાં ટ્રક આમ જતો હોય, બ્લોક આમ જતો હોય, એવી સાપેક્ષ ગતિ તમને દેખાશે નહીં. કારણ શું કીધું આપણે આ કે અહીંયા Fs max મોટું છે બાહ્ય બળ કરતાં. જો બાહ્ય બળ મોટું હોત તો સાપેક્ષ ગતિ થવાની હતી, તો પેલો ટ્રક આમ જાય તો પદાર્થ આમ જવાનો હતો, પણ અહીંયા નાનું છે બાહ્ય બળ એટલે અહીંયા પદાર્થ ગતિ કરવાનો નથી, એટલે પદાર્થને સ્થિર દેખાશે, અવલોકન કારણે સ્થિર દેખાશે 20 સેકન્ડ સુધી. પછી તો 20 સેકન્ડ પછી તો શું છે, વેગ અચળ થઈ જાય છે. તો 20 સેકન્ડ પછી વેગ અચળ તો પ્રવેગ 0, કારણ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર, વેગ અચળ છે તો ફેરફાર 0, તો પ્રવેગ 0. જો પ્રવેગ 0 તો F = ma, બળ પણ 0 થઈ જાય. તો F 0 થઈ ગયું તો પદાર્થ સ્થિર દેખાવાનું, કારણ કે બળ જ 0 છે, કોઈ બળ જ લાગતું ન હોય તો પછી ગતિ ક્યાંથી કરવાનો.
એટલે આ બંને સંજોગોમાં 20 સેકન્ડ ત્યાં સુધી પણ અને 20 સેકન્ડ પછી બંને સંજોગોમાં અવલોકનકારને આ બ્લોક સ્થિર જ દેખાવાનો છે. હવે વાત કરીએ જો અવલોકનકાર આ ટ્રોલી ઉપર આવી જાય તો આપણે નિર્દેશ ફ્રેમ કઈ થઈ ગઈ અજડત્વીય, તો આભાસી બળ લેવું પડશે. તો આ પ્રવેગને કારણે અને જે આભાસી બળ લાગે બરોબર MA બરોબર, તમે આ ટ્રોલી ઉપર ઊભા હોય તો ટ્રોલી જાય છે તો ઓબ્વિયસલી તમે પણ ગતિ કરવાના. તો આપણે બંને કોઈ પણ બે વસ્તુ ગતિ કરતી હોય તો એકબીજાની સાપેક્ષે તમને શું લાગે પદાર્થ સ્થિર છે. ધારો કે તમે ટ્રેનમાં ગતિ કરતા હોય તો ટ્રેન ગતિ કરે છે તો સાથે તમે ટ્રેનની અંદર જ છો તો અજડત્વ નિર્દેશ ફ્રેમ, તો તમે પણ સાથે જ ગતિ કરવાના ટ્રેનની. તો તમને અંદર ઊભા કોઈ પણ વસ્તુ અહીંયા પુસ્તક મૂક્યું હોય, તમે ટ્રેનની અંદર છો, ટ્રેન ગતિ કરે છે તો તમે પણ ગતિ કરો છો, આ પુસ્તક પણ ગતિ કરે છે તો તમને આ પુસ્તક કેવું લાગશે સ્થિર. કારણ શું છે કે તમે બંને ટ્રેનની અંદર છો તો બંનેનો પ્રવેગ સરખો, તો સાપેક્ષ પ્રવેગ શું થઈ જાય 0, એટલે પદાર્થ આપણને સ્થિર લાગે. એટલે જ્યારે આપણે કોઈ પ્રવેગ નિર્દેશ ફ્રેમમાં હોઈએ તો આપણે એ જે આ શું કહેવાય જે ટ્રક છે એની અંદર જે વસ્તુ છે એ બધી આપણને સ્થિર દેખાય, કારણ કે આપણે અને વસ્તુ બંને કેવી હોય સરખા જ પ્રવેગથી ગતિ કરતા હોય. જો અહીંયા ઊભો રહી જાઓ બરોબર તો હું પણ એ જ પ્રવેગથી આગળ જવાનો, જે બ્લોક જાય છે એ જ બરોબર, તો સાપેક્ષ પ્રવેગ 0 થઈ જાય એટલે બ્લોક મને સ્થિર દેખાય હંમેશા બરોબર. એટલે જો અવલોકનકાર ટ્રોલી સાથે ગતિ કરતો હોય તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહેલા અવલોકનકારને બ્લોકની ગતિ દેખાશે નહીં. મેં તમને ટ્રેનનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે જોઈ લેવાનું કે તમે અને પુસ્તક બંને ટ્રેનની અંદર છો તો બંને એક સરખા પ્રવેગથી ગતિ કરવાના છો તો સાપેક્ષ પ્રવેગ 0 થઈ જાય, તો આપણને ગતિ દેખાય નહીં, હંમેશા સ્થિર જ દેખાય. એટલે અવલોકનકારની સાપેક્ષમાં જો શબ્દ લખું છું સાપેક્ષમાં બ્લોક કેવો દેખાય સ્થિર. આ શબ્દ બહુ જ અગત્યનો છે, અવલોકનકારની સાપેક્ષમાં બ્લોક સ્થિર આપણને દેખાશે બરોબર. તો સ્વાધ્યાય 5.35 પછી આગળ જઈએ. જો સ્વાધ્યાય 5.36 બહુ સારો ક્વેશ્ચન છે, જોજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે અને 40 kg દળનું એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર તેના પર મૂકેલ છે. તમે જોઈ શકો છો આ ભાગ ખુલ્લો અને ખુલ્લા ભાગથી 5 મીટર દૂર આ એક બોક્સ મૂકેલું છે. હવે બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.15, એટલે આ સપાટી ઉપર લાગે છે એ. એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે બરોબર. પહેલા સ્થિર હતું તો આ સ્થિર હોય તો આ સ્થિર જ હોવાનું શરૂઆતમાં. પછી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબ ટ્રક એ ગતિ શરૂ કરે છે એટલે આ ટ્રકનો પ્રવેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રારંભિક બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાંથી પડી જશે, મતલબ જ્યારે આ બોક્સ નીચે પડે ત્યારે આ ટ્રક કેટલું અંતર કાપે છે એવું પૂછેલું છે. તો આપણે જોઈ શકો છો કે ભાઈ બ્લોક આ શરૂઆત પર સ્થિર તો આ શરૂઆત પર સ્થિર, પછી આગળ તરફ જાય તો આના ઉપર પાછળ તરફ ધક્કો લાગશે તો એ પાછળ તરફ ગતિ કરશે. તો ભાઈ જેટલા સમયગાળામાં આ અહીંયાથી નીચે પડી જાય તેટલા સમયગાળામાં આ જે ટ્રક છે એ આગળ જવાનો બરોબર. ધારો કે આ T સમયગાળામાં અહીંયાથી નીચે પડવાની અહીંયા આવી જાય છે તો અહીંયાથી આ જે ટ્રક છે અહીંયા આવી ગયો છે T સમયમાં, તો ભાઈ કેટલું આ અંતર છે તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા આ સમય શોધી લઈએ અને એ સમયનો ઉપયોગ આમાં કરી લઈએ એટલે આપણને ડિસ્ટન્સ D મળી જશે. શરૂઆતનો વેગ 0 છે બંને માટે. તો હવે અહીંયાથી અહીંયાનું તમારી પાસે અંતર છે 5 મીટર, શરૂઆતનો વેગ 0 છે. જો તમને પ્રવેગ મળી જાય આ બોક્સ માટે પ્રવેગ મળી જાય તો તમે સૂત્ર ઉપરથી T શોધી શકો. તો એના માટે જોઈએ, જો સૌથી આપણે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ માટે પહેલા પદાર્થ ગતિ કરે છે કે જોવું પડે, કારણ કે પ્રવેગ ક્યારે મળે જો પદાર્થ ગતિ કરતો હોય તો જ. અને ગતિ કરવાની શરત કઈ કે જો બાહ્ય બળ હશે અને એ ઘર્ષણ બળ કરતાં મહત્તમ ઘર્ષણ બળ કરતાં વધારે હશે તો ગતિ થશે. તો આ જે ટ્રક છે આમ ગતિ કરશે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, તો એને કારણે બોક્સ ઉપર પાછળ તરફ બાહ્ય બળ લાગે જેને આપણે આભાસી બળ કહી શકીએ. તો પહેલાં શું લખીએ ટ્રકના પ્રવેગને કારણે બોક્સ ઉપર લાગતું બાહ્ય બળ જેને આપણે આભાસી બળ MA = 40 × 2 એટલે આનું ટ્રકનું, તો F = 80 ન્યૂટન. તો આ બાજુ બોક્સ ઉપર 80 ન્યૂટનનું બળ લાગ્યું. હવે આ બાજુ ગતિ થતી હોય તો સાપેક્ષ ગતિના કારણે ઘર્ષણ બળ પાછળ, તો આ જે મેક્સિમમ હોય એ જો આના કરતાં નાનું હશે તો પદાર્થ ગતિ કરશે. તો જોઈએ આપણે F = μs n
ઇઝ ઇક્વલ ટુ એન બરાબર mg. તો એફ મ્યુની કિંમત 0.15, એમ 40 અને જી 9.8, તો તમને 58.8 મળ્યું. મતલબ કે ભાઈ આ બાજુ 80 ન્યૂટનથી ખેંચાય અને આ બાજુ માત્ર 58.8, તો આ બળ મોટું થઈ ગયું. તો આપણી શરત પડાઈ ગઈ કે બાહ્ય બળ એ ઘર્ષણ કરતાં મોટું છે, એટલે બોક્સ પાછળ તરફ ગતિ કરશે. જો ગતિ કરે તો પ્રવેગ મળવાનો છે. બરોબર. તો હવે આમાં પ્રવેગ આવી ગયો. બરોબર. તો ભાઈ આ બાજુ પ્રવેગ થઈ ગયો. તો હવે આનો તમે સમીકરણ બનાવી શકો. સમેશન fx બરાબર એમ એ અહીંયા પ્રવેગ એ ડેશ લખીએ. બરોબર. આ અલગ પડે એટલા માટે. તો એમ એ ડેશ. બરોબર. સમેશન fx બરાબર એમ એ ડેશ. તો આ બાજુ પ્લસ 80, આ બાજુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એમ એ ડેશ. તો એફની કિંમત 58.8, એમ 40 એ ડેશ. તો આ પ્રવેગ થઈ ગયો કોનો? આ બોક્સનો. તો આપણી પાસે બોક્સનો પ્રવેગ થઈ ગયો. ચલો હવે પ્રવેગ થઈ ગયો. શરૂઆતનો વેગ 0, કેટલું અંતર કાપે પડી જાય નીચે? 5 મીટર. અને આપણે સમય શોધવો છે, પ્રવેગ છે. તો તમે આ સૂત્ર ઉપયોગ કરી શકો. v0t પ્લસ હાફ at સ્ક્વેરનો. તો આ 0 એટલે કેન્સર. આ a અને t આપણે શોધવું છે. અને 5, આ 2 ઉપર જાય 10, આ છેદમાં અને વર્ગમૂળ થઈ જાય. તો આપણને સમય મળ્યો 4.34 સેકન્ડ. મતલબ આટલા સમયગાળામાં આ બોક્સ પડી જાય તો એટલા સમયગાળામાં આને પણ કંઈક અંતર કાપ્યું. તો હવે આનું અંતર શોધીએ. જો હા, આનું અંતર શોધવા માટે પ્રવેગ આપણે બોક્સનો લીધો છે, આ પ્રમાણે શોધો a. અને આનું અંતર શોધવું હોય તો પ્રવેગ આપણે ટ્રકનો લેવાનો, જે રકમમાં આપેલો છે એ. તો આટલા સમયગાળામાં ટ્રક આગળ જશે. તો ટ્રક માટે શરૂઆતમાં સ્થિર હતા. પ્રવેગ લેવાનો છે 2, આ યાદ રાખવાનું. t આટલો સમય, તો આપણે d શોધી લઈએ. સેમ સૂત્ર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ 0 એટલે 0, આ 80 ની જગ્યાએ 2, ટી બેઠું મૂકી દો એટલે 18.87 મીટર મળે. મતલબ આ આટલા સમયગાળામાં ગયો ત્યાં સુધીમાં ટ્રકે આટલું અંતર કાપી નાખ્યું કહી શકો. એટલે બહુ મસ્ત ક્વેશ્ચન છે ઘર્ષણ બળનો. આ સમય શોધવા માટે પહેલાં પ્રવેગ હોવો જોઈએ બ્લોકનો. અને બ્લોકનો પ્રવેગ ક્યારે મળે? જો ગતિ થતી હોય તો જ. તો ગતિ થતી હોય એની શરત પહેલાં ચેક કરી લેવાની કે ભાઈ આ જે પ્રવેગ છે એને કારણે જે ધક્કો લાગે છે, જે બાહ્ય બળ લાગે છે, એ આપણા ઘર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ. જો કે પ્રવેગ આવે છે એનો મતલબ ગતિ થતી જ હોય તો પણ આપણે ચેક કરી લેવાનું કે આ બાહ્ય બળ જે આ પ્રવેગથી મળે એ મોટું છે કે નાનું. જો મોટું હોય તો પ્રવેગ આ ઉપરથી શુદ્ધ લેવાનો. બરોબર. તો આ થઈ ગયો સમય. અને આ સમયગાળામાં ટ્રક આગળ જવાનો, તો સમયનો ઉપયોગ કરીને એ આપણે ડી શોધી શકીએ છીએ. બરોબર. તો બહુ મસ્ત ક્વેશ્ચન છે આ સ્વાધ્યાય 5.36. હવે આગળ જઈએ. સ્વાધ્યાય 5.34 જો 5 kg અને 10 kg દળના બે પદાર્થો એ અને બી ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દિવાલને અડીને રહેલા છે. આ એ અને બી 5 ને 10 kg દળ છે. પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15. મતલબ આ સપાટી બધી જગ્યાએ ઘર્ષણ કેવું લાગે છે? 0.15 છે. 200 ન્યૂટનનું એક બળ એ ઉપર સમસ્થિતિ લગાડવામાં આવે છે. 200 ન્યૂટનનું એ ઉપર લગાડવામાં આવે. તો પહેલો ભાગ દિવાલનું પ્રતિક્રિયા બળ શોધવાનું છે કે ભાઈ આના પર તમે બળ લગાડો, આમ ધક્કો લગાડો તો દિવાલ તમે પાછળ તરફ કેટલું બળ લગાડે શોધવાનું છે. તો તમે આને એક આખું તંત્ર ધાર લો, આખું તંત્ર ધાર લો અને એનો તમે એફઈડી બનાવો આખા તંત્રનો. હા, તો જો આખું તંત્ર a પ્લસ બી, સૌથી પહેલાં વજનમાં બેનું ભેગું એટલે એમ એ પ્લસ એમ બી જી, બીજું લંબબળ ઉપર તરફ સપાટીને, અને ત્રીજું આપણે જો અહીંયા બાહ્ય બળ આપ્યું છે 200 ન્યૂટન. બરોબર. હવે આપણને કીધું છે લંબ પ્રતિક્રિયા બળ, તો આપણે 200 બળ દિવાલ ઉપર લગાડીએ તો દિવાલ પણ આપણી બાજુ કંઈક બળ લગાડતું હશે, જેને આપણે શોધવાનું છે એ. અને મેં નામ આપ્યું છે એફ ડેશ, જે મારી બાજુ આ બાજુ લાગતું હશે. જે એફ ડેશ શું છે? દિવાલ લાગતું લંબ પ્રતિક્રિયા બળ, જે આપણે શોધવું છે. એટલે એમજી આ એન 200 ન્યૂટન અને લંબ પ્રતિક્રિયા બળ જે લાગે એ. અહીંયા પદાર્થ ગતિ કરવાનો નથી કારણ કે દિવાલ છે એટલે. બરોબર. તો હવે ઓબ્વિયસલી ગતિ નથી થતી તો સામસામેના બળ સરખાવી શકીએ આપણે. તો શું થઈ ગયું? જો એક પર જ રહી ગયું ઘર્ષણ બળ. ઘર્ષણાંક આપ્યો છે એટલે ઘર્ષણ તો લાગવાનું જ. તો આપણે બળ આમ 200, લંબ પ્રતિક્રિયા બળ આ બાજુ અને એક બળ લાગ્યું ઘર્ષણ બળ. બરોબર. તો હવે કહી શકો 200 ન્યૂટન આ બાજુ અને આ બાજુ બે બળ, એક લંબ પ્રતિક્રિયા બળ અને બીજું ઘર્ષણ બળ. તો બે બળ એફ ડેશ પ્લસ એફ. ગતિ ન થાય તો સામસામેના બળ સરખાઈ શકો. આ બાજુ લાગે એ અને આ બાજુ લાગે છે બેનો સરખાઈ દેવાનું. તો આ બાજુ 200 અને આ બાજુ 2 એફ ડેશ
અને જે આપણું ઘર્ષણ બળ છે એ. તો એફ ડેશ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ 200 એફ ડેશ એમના એમ, અને એફની જગ્યાએ મ્યુ ખાસ જોવાનું આખા તંત્રનો એફ સ્પીડ છે તો મ્યુ એમ જી, એમાં એમ શું લેવાનું, બેનો સરવાળો એમ એ પ્લસ એમ બી ઇન્ટુ જી. તો 200 એફ ડેશ શોધવાનું છે, મ્યુ આપ્યું 0.15 એમ એ પ્લસ એમ બી એટલે 5 + 10 એટલે 15 ઇન્ટુ જી એટલે 9.8, અને આ બદલાવો સાદરૂપ આપો એટલે એફ ડેશ મળી જાય 177.95 ન્યૂટન, જે લંબ પ્રતિક્રિયા બળ દિવાલ લગાડે છે એ. 200 ન્યૂટન લગાડીએ તો દિવાલ આપણી તરફ આટલું બળ લગાડે 177.95 ન્યૂટન. આ પહેલો ભાગ થયો. હવે જો બીજો ભાગ શું કહે છે કે એ અને બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ શોધો. બરોબર, એ અને બી વચ્ચે જે પ્રતિક્રિયા બળ ક્રિયા બળ લાગે, એટલે આ બે તમે આમ ધક્કો લગાડશો તો આ જે સપાટી છે એને બીને છૂટી પાડતી એ એકબીજા ઉપર શું લગાડશે, ક્રિયા અને પ્રતિક્રિયા બળ. એ આ બાજુ ક્રિયા બળ લગાડે તો બી આ બાજુ પ્રતિક્રિયા બળ, અથવા બી આ બાજુ ક્રિયા બળ લગાડે તો એ પેલી બાજુ પ્રતિક્રિયા બળ લગાડે. તો બેમાંથી કોઈ પણ એકનો એફ બીડી દોડી દેવાનો એટલે આપણે ક્રિયાબળ મળી જાય અથવા પ્રતિક્રિયા બળ મળી જાય. તો જો આપણે એકનો દોડીએ પહેલા, બરોબર, આ મેં બતાવ્યું છે અહીંયા એ જ છે, આ એ બી, આ બંને એકબીજા ઉપર જે બળ લગાડે એ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ બંને સરખા જ હોય, ખાલી દિશા અલગ અલગ હોય. આ જે છે એ વડે બી ઉપર લાગે છે અને આ જે છે એ બી વડે એ ઉપર લાગે છે. તો ખાલી આપણે એનો એફ બીડી દોડીએ તો શું થાય, જો સૌથી પહેલા એમાં દોડવું હોય તો પહેલું લાગે ભાઈ આનું વજન બળ એમ એ જી, બીજું બળ લાગશે અહીંયા લંબ બળ, ખાલી એનો એફ પીડી દોડવાનો છે. બરોબર, તો વાય એક્સ ઉપર, પછી એક્સ અક્ષ ઉપર એ ઉપર 200 ન્યૂટન બળ. ઓકે, પછી બીજું ક્રિયાબળ જે બી એ ઉપર લગાડશે એનું F1 એ આ બાજુ હશે, અને છેલ્લું આવે છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ બરાબર લાગે એટલે ઓબ્વિયસલી ગતિ થતી નથી, પણ શક્યતા બાજુની ખરો એટલે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લઈ લેવાનું. એટલે એક્સ અક્ષ ઉપર ગતિ નથી થવાની કારણ કે દિવાલ છે, તો પછી આપણે એક્સ અક્ષના બળ સરખાઈ શકીએ. તો 200 આ બાજુ અને આ બાજુ આ એફ અને F1. બરોબર, ખાસ જોવાનું ખાલી એ અને બી વચ્ચે જોવાનું છે ક્રિયાબળ પ્રતિક્રિયા બળ. તો બેમાંથી કોઈ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ દોડી દેવાનો. તો એનો દોરો એમજી એન તો 6 જ, બરોબર, પણ એમ ખાલી એનું જ આવશે અને એન ઉપર, પછી 200 ન્યૂટન બાહ્ય બળ, ઘર્ષણ બળ આ બાજુ ગતિ થતી નથી તો આભાસી લેવાની જરૂર નથી, ખાલી હવે ક્રિયાબળ F1 લઈ લેવાનું. તો F1 શોધી લઈએ તો 200 F1 અને એફની જગ્યાએ મ્યુ એન, અને એન એટલે ખાલી એમએજી, આ ખાસ જોવાનું હા, ખાલી એનો જ છે એટલે એમએજી, એમની જગ્યાએ 5, જીની જગ્યાએ 9.8. તો આના ઉપરથી F1 આપણને મળી જાય કેટલું, 192.65 ન્યૂટન. તો ભાઈ જો આ F1 આ બાજુ લગાવતું હોય, બી એ ઉપર લગાવતું હોય તો એ બી ઉપર આટલું જ લગાવવાનું છે પણ વિરુદ્ધ દિશામાં. માટે એ અને બી બંને પદાર્થો એકબીજા ઉપર 192.65 ન્યૂટનનું ક્રિયા અને પ્રતિક્રિયા બળ લગાડવાના છે, જે હંમેશા સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ બીનો બીજો એક સવાલ પૂછ્યો છે અંદર, જો બીમાં જ છે. શું બીજું છે કે જ્યારે દિવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય. આ બધી વસ્તુ શું જોઈ, દિવાલ હતી એટલે આપણે વસ્તુને સ્થિર ધારી હતી, પણ જો આ દિવાલને તમે કાઢી નાખો તો હવે શું થાય, જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં કોઈ ફેરફાર થશે. જો દિવાલ કાઢો તો ઓબ્વિયસલી ગતિ થવાની, હવે તો બીનો જવાબ બદલાશે કે નહીં. બરોબર, મ્યુએસ અને મ્યુકે વચ્ચેનો તફાવત અવગણો, મતલબ મ્યુએસ કે મ્યુકે બધું એક સરખું જ છે. આ મ્યુ એ મ્યુએસ અને મ્યુકે તરીકે તમે લઈ શકો છો. આવું ઘણા દાખલામાં થશે જ્યાં ખાલી મ્યુ આપ્યું હોય ત્યાં આપણું ધાર લેવાનું કે મ્યુએસ અને મ્યુકે એકદમ નજીક છે, એટલે તમે વચ્ચેનો તફાવત અવગણી શકો. એટલે આપણે દાખલામાં જોવાનું કે ભાઈ મ્યુએસ મ્યુ એક જ આપ્યું છે તો મ્યુએસ મ્યુકે તમે એક જ ધારી શકો છો. તો હવે આપણે બીજો ભાગ જોઈએ. ચાલો, કે ભાઈ દિવાલને આપણે દૂર કરી દેવાની છે. તમે જેવી દિવાલને દૂર કરો એટલે બળ જે 200 ન્યૂટન લાગે એનાથી આ બંને વસ્તુ શું કરવાની, ગતિ થવાની. એટલે જો દિવાલને દૂર કરવામાં આવે તો બંને બ્લોકનું તંત્ર એક સાથે ગતિ થવાની છે. બરોબર, તો હવે આપણે જોઈએ, જો તો આ બંને બ્લોક સાથે ગતિ થાય તો ભાઈ પરિણામી મતલબ એ નેટ શું થાય, કેટલા પ્રયોગથી ગતિ કરશે. તો આપણને ખબર છે F નેટના છેદમાં એમ નેટ, પણ F નેટ શું, તો ફરીથી પાછું આખું તંત્ર છે.
તો આખા તંત્રમાં 2 જ બળ લાગે એક્સ અક્ષ ઉપર, એક લાગે 200 ન્યૂટનનું. આમ દિવાલ નીકળી ગઈ એટલે એફ ડેશ કેન્સલ, તો ખાલી ઘર્ષણ બળ, તો 200 માઇનસ ઘર્ષણ બળ એટલે એફ નેટ મળી જાય. ખબર પડી ને? તમે જુઓ અહીંયા આ એમ એ પ્લસ એમ બી, આ બાજુ 200 ન્યૂટન લાગશે, આ બાજુ આપણું ઘર્ષણ બળ એફ, બરોબર. અને આપણે કહી શકો આ બાજુ પ્રવેગ હોય તો શું થાય ભાઈ, એ બરાબર એફ નેટ એટલે કે 200 માઇનસ એફ એસ, બાજુ પ્લસ આ બાજુ માઇનસ એટલે 200 માઇનસ એફ છેદમાં ટોટલ એમ કેટલું ભાઈ, એમ એ પ્લસ એમ બી બંને તંત્ર આખું છે એટલા માટે, તો 200 માઇનસ એફ છેદમાં એમ એ પ્લસ એમ બી. હવે એફ શોધી લઈએ તો ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ શું, મ્યુએસ એન, અને એન બરાબર શું થાય આખું તંત્ર છે તો ઉપર એન, તો નીચે એમ એ પ્લસ એમ બી ઇન્ટુ જી. તો લખી શકો એફની જગ્યાએ મ્યુ એન, એની જગ્યાએ એમ એ પ્લસ એમ બી ઇન્ટુ જી છેદમાં એમ એ પ્લસ એમ બી. 5 + 10 તો 200, આની કિંમત 0.15, 5 + 10 એટલે 15, જેની કિંમત 9.8 છેદમાં 15 એમના એમ. સાદુરૂપ આપે એટલે એ મળે 11.86 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે એનો મતલબ જો દિવાલ હતી તો પ્રવેગ હતો નહીં, તો પ્રવેગનો કોઈ ઉલ્લેખ નહોતો, ત્યારે બળ આપણને આટલું મળ્યું. પણ જેવી દિવાલ ગઈ એટલે હવે પ્રવેગી ગતિ થાય, એટલે હવે આમાં તમારે બીજું એક બળ જે પ્રવેગને કારણે લાગે એ તમારે એડ કરવું પડે. તો ઓબ્વિયસલી આ જવાબ હવે બદલાઈ જવાનો છે. તો કહી શકીએ આપણે કે બંને પદાર્થો ગતિમાં હોવાથી ઉપરનો જે બી જવાબ છે એ બદલાઈ જવાનો છે. તો હવે આ જવાબ થાય કેટલો એ આપણે શોધીએ. તો જો ફરીથી પાછો અને એફ પીડી દોડીએ આપણે. હવે દિવાલને આપણે કાઢીને પ્રવેગી ગતિ કરાવવાની છે. તો ભાઈ એ તો સૌથી પહેલા 200 એન, 200 આ બાજુ, એફ આ બાજુ, બરોબર. પછી આ બી જે ઉપર લગાડે છે ક્રિયાબળ F1, F1 પણ આ બાજુ, અને પ્રવેગી ગતિ છે એટલે એ આ બાજુ આપણે લીધો છે. તો ઓબ્વિયસલી આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ લઈ લો તો શું થાય, 200 માઇનસ એફ માઇનસ F1 ઇઝ ઇક્વલ ટુ એમ એ સમેશન એફ બરાબર એમ એનો ઉપયોગ કરવાનો, જે બાજુ પ્રવેગ હોય એ બાજુ પ્લસ, તો આ બાજુ પ્લસ 200 માઇનસ એફ માઇનસ F1 ઇઝ ઇક્વલ ટુ એમ એ. પણ ખાલી એની વાત છે એટલે દળ લેવાનું ખાલી એનું. તો શું થયું, આ 5 આ પ્રવેગ જે મળ્યો એ, આ 200 એફની જગ્યાએ મ્યુએસ એન અને એની જગ્યાએ એમજી, ખાલી એક જ આવશે ને, આ એમજી નીચે ખાલી એમ એ જી ને ઉપર તરફ લંબળ એન, તો એની જગ્યાએ ખાલી એમ એ જી એટલે એમ એ જી માઇનસ F1. તો 200 આ પહેલું પદ એમના એમ 200, આ સાદુરૂપ આપો 0.15, 5 જેની જગ્યાએ 9.8 માઇનસ F1. આપણે F1 શોધવું છે કરતા બનાવજો, અને F1 આ બાદ લેજો અને આ પદની પર લેજો એટલે બાદ બાકી થશે 133.75 ન્યૂટન. જોઈ શકો છો જો પ્રવેગ નહોતો તો આટલું બળ, પ્રવેગ છે તો આટલું બળ, બંને બળ અલગ અલગ છે. એટલે તમને આમે ખબર પડે કે દિવાલ હતી તો જે બળ લાગતું હતું એ દિવાલ નહોતી અને જે ગતિ થાય એ બળ કરતાં અલગ જ હોય, બરોબર છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.34. હવે તમે આટલું પહેલા લખી લો પછી આપણે આગળ જઈએ. લખાઈ ગયું મિત્રો? જો આપણે આગળ જઈએ. હવે એક ટોપિક શીખવાનો છે, એ આવે છે એંગલ ઓફ રિપોઝ. જે ઢાળવાળા દાખલા હોય થીટા ખૂણાવાળા, ત્યારે આ શબ્દ બહુ કામનો છે, એંગલ ઓફ રિપોઝ, બરોબર. તો જો આવો કોઈ ઢાળ હોય થીટા ખૂણાવાળો, એના ઉપર બ્લોક હોય, ઘર્ષણ આપ્યું છે સ્થિત મ્યુએસ, તો આ એંગલને એટલે મતલબ શું જોઈએ પહેલા, તો જો થીટા આપણે વધારતા જઈએ, બરોબર, જો થીટા વધારતા જઈએ તો થીટાનું એક એવું મૂલ્ય આપણને મળે કે જ્યાં એમ બ્લોક નીચે તરફ ખસવાની શરૂઆત કરે. આ જે થીટા મળે જે આગળ એમ ખસવાની શરૂઆત કરે એને કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. તમે અનુભવ કરો, ટેબલ ઉપર પહેલા રીતે મૂકી દો કોઈ બ્લોક, પછી ધીમે ધીમે થીટા વધારો તો બ્લોક જે હશે એ ખસશે નહીં પહેલાં, પછી અમુક ખૂણા ઉપર નહીં ખસે, પણ જેવો થીટા અમુક લિમિટ કરતાં વધી જાય એટલે બ્લોક ધીમે ધીમે નીચે તરફ ખસે, ત્યાં સુધી ખસે નહીં. તો મેક્સિમમ થીટા આગળ એ તેમને તેમ સ્થિર રહે અને પછી શરૂ કરે ગતિ કરવાનું, તો મેક્સિમમ જે થીટા મળે એને કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. તો જો આપણે આમાં મેળવીએ તો આ છે બ્લોક એમ, બળ એફ પીડી દોડીએ તો એમજી, આ થીટા તો અહીંયા થીટા, તો એમજી કોસ આ બાજુ એમજી સાઈન, બીજું બળ થઈ ગયું લંબળ, વજન બળ આવી ગયું, લંબળ આવી ગયું, દોરી સ્પ્રિંગ ફોર્સ એ બધા લેવાની કોઈ જરૂર નથી, સ્થિર છે. ખસવાની શરૂઆત કરે મતલબ શું, ખસતો નથી, હજી સ્થિર જ છે, બરોબર. તો આભાસી બળ લેવાની જરૂર નથી.
તો એ વધ્યું ખાલી હવે ઘર્ષણ બળ. તો ગતિ કદાચ થાય તો નીચે તરફ થાય, તો ઘર્ષણ બળ ઉપર તરફ Fs. તો લખી શકો n બરાબર mg cos θ અને Fs બરાબર મ્યુએસ n સૂત્ર, તમે એની જગ્યાએ તમે mg cos θ મૂકી શકો છો. એટલે Fs થઈ ગયું મ્યુએસ mg cos θ. હવે જો જોવા કે ભાઈ ક્યારે નીચે તરફ આવે કે જ્યારે આ બળ વધી જાય ત્યારે કોના કરતા, આના કરતા, મતલબ આના કરતા જો વધી જાય નીચેનું બળ તો પદાર્થ નીચે આવે. પણ તમે જે θ નાનો રાખો છો ત્યારે શું થાય, θ નાનો હોય તો કોસની વેલ્યુ મેક્સિમમ મળે, કારણ કે આપણી પાસે સાઇન અને કોસના કોષ્ટક છે. cos 0 અને sin 0, તો θ નાનો કહેવાય તો કોસની વેલ્યુ 1 મળે, સાઇનની વેલ્યુ 0 મળે. મતલબ જો θ નાનો હોય તો કોસની વેલ્યુ મેક્સિમમ, જ્યારે સાઇનની વેલ્યુ મિનિમમ મળે. તો હવે આ મેક્સિમમ થઈ ગયો તો આ મોટું કહેવાય અને આ મિનિમમ છે તો mg નાનું, તો mg નાનું Fs મોટું. તો પેલી શરત પડાવવાની નથી કે બાહ્ય બળ એ ઘર્ષણ બળ કરતાં મોટું નથી થવાનું. અહીંયા આ બાહ્ય બળ થાય ને, આપણે જોઈ ગયા હતા બાહ્ય બળનો મતલબ શું કે જે બળ ગતિ કરાવે એને બાહ્ય બળ કહેવાય. તો આ બળ ગતિ કરાવશે બાહ્ય બળ આપણું, તો બાહ્ય બળ આ ઘર્ષણ કરતાં નાનું થઈ ગયું કારણ કે sin θ નાનું મળે એટલે. તો પછી Fs જો મોટું હોય તો બ્લોક ખસવાનો નથી. આવું ક્યાં સુધી થાય, એક મેક્સિમમ લિમિટ સુધી. જ્યારે તમારો મેક્સિમમ θ થઈ જાય બરોબર, ત્યારે શું થાય કે ભાઈ હવે આ ધીમે ધીમે તમે જેમ જેમ θ વધારતા જાઓ તો cos ધીમે ધીમે ઘટતું જાય અને sin ધીમે ધીમે વધતું જાય. તો એક θ એવો આવે કે જ્યારે બંને બળ કેવા થઈ જાય, સરખા. કે આગળ જ્યારે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય, હજી અણી ઉપર છે હજી ગતિ થઈ નથી, લિમિટ આવી ગઈ હવે કે જ્યારે બંને બળ કેવા થઈ જાય, સરખા થઈ જાય. હવે જો આ બળ વધશે તો ઓબ્વિયસલી ગતિ થવાની, પણ હજી અણી ઉપર છે, મેક્સિમમ આગળ છીએ, હજી ગતિ કરી નથી, તો આ બંને બળ શું થશે, સરખા થઈ જશે. કારણ કે ધીમે ધીમે આ ઘટવા લાગે અને ધીમે ધીમે આ વધવા લાગે, તો એક સમય બંને કેવા થઈ જાય, સરખા. અને સરખા થાય એટલે કહેવાય એને ખસવાની શરૂઆત કરે. ખસતો નથી, પાણી ઉપર છે અને આ જગ્યા પર જે એંગલ મળે એને કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. તો આના ઉપરથી કહી શકો Fs max બરાબર mg sin θ max. તો Fs જગ્યાએ આપણે કિંમત ખબર છે મ્યુ mg cos θ. અહીંયા mg કેન્સલ, cos છેદમાં તો sin છેદમાં cos એટલે tan, તો મ્યુએસ બરાબર tan θ. તો આ શરત થઈ ગઈ આપણી એંગલ ઓફ રિપોઝની. આને કહેવાય છે એંગલ ઓફ રિપોઝ. tan ઇનવર્સ મ્યુ, મતલબ આ શરત હશે આ ખૂણા આગળ આ બ્લોક છે એ ખસવાની શરૂઆત કરે. તો તમને એવું લાગે કે બોક્સ ખસવાની શરૂઆત કરે છે, તમને આપ્યું હોય મ્યુ અથવા θ, તો બીજું તમે આરામથી ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી શોધી શકો. આવું ડાયરેક્ટ લખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ લખી શકો તમે બરોબર. જોઈએ જો દાખલા, એના માટે થોડુંક હજી જોઈએ આગળ કે હવે શું થાય. આ તો ખબર પડી ગઈ કે આ ખૂણા આગળ બંને બળ સરખા સરખા થઈ ગયા. હજી જો આગળ ખૂણો વધારો એટલે ઓબ્વિયસલી આ બળ વધી જવાનું એટલે પદાર્થ ખસવા મળશે. એટલે θ મેક્સ કરતાં જો વધી જાય તો બ્લોક ગતિ કરવા લાગશે. માટે θ મેક્સને શું કહેવાય છે, એંગલ ઓફ રિપોઝ. દાખલા ગણી આના તો ખ્યાલ આવે. તો જો આપણી પાસે એક ઉદાહરણ છે 5.8, તો જોઈએ રકમ. ઉદાહરણ નંબર 5.8 શું કહે છે જો, હા કે આપણી પાસે એક આકૃતિ છે બાજુમાં દોરેલી છે, એમાં 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. આવી ગયો શબ્દ ખસવાની શરૂઆત કરે, મતલબ એંગલ ઓફ રિપોઝ થઈ ગયું 15 બરોબર. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુએસ તમારે શોધવાનો છે. અહીંયા θ 15 છે, ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો તો તમે મ્યુએસ મળી જાય. પરંતુ આપણે એક વખત ગણીએ પછી જે ડબલ નીટમાં સવાલ આવે તો ડાયરેક્ટ તમે આ લખી શકો સૂત્ર બરોબર. તો આપણી પાસે આ બ્લોક, ફરીથી પાછો એફપીડી, mg ના બે ઘટક mg cos mg sin, ખસતો નથી એટલે આભાસી તણાવ બધું આવવાનું નથી, ખાલી ઘર્ષણ બળ આવશે Fs. તો n બરાબર mg cos અને Fs બરાબર mg sin. 2 ભાગ્યે કરો આ સમીકરણ 1, સમીકરણ 2 ભાગ્યે કરો mg કેન્સલ, તો sin છેદમાં cos એટલે tan અને Fs ના છેદમાં n બરોબર. હવે જ્યારે આ θ એંગલ ઓફ રિપોઝ જેટલો થઈ જાય, મતલબ θ મેક્સ જેટલો થાય ત્યારે આપણે Fs મેક્સિમમ લઈ શકો. કારણ કે આપણે કીધું ને કે ભાઈ મેક્સિમમ લાગે ત્યારે પછી અહીંનું બળ વધી જશે,
કે આના કરતાં, એટલે પદાર્થ ખસી જાય અને જ્યારે ખસે ત્યારે મેક્સિમમ આગળ હોય એ આપણે આગળ પણ જોઈ ગયેલા છીએ. તો આપણે એફએસની જગ્યાએ એફએસ મેક્સિમમ લઈ શકીએ. તો એફએસ મેક્સિમમ છેદમાં એન બરાબર થીટા મેક્સિમમ. તો એફએસની જગ્યાએ મ્યુએસ એન એન કેન્સલ, તો મ્યુએસ બરાબર ટેન થીટા, થીટા છે 15, તો મ્યુએસ બરાબર ટેન 15. ટેન 15ની કિંમત લોગ ટેબલમાં જોઈ લેજો તો 0.27 મળશે. એટલે આપણને શબ્દ આપ્યો છે, ખસવાની શરૂઆત કરે છે, તમે ડાયરેક્ટ આ સૂત્ર લઈને જવાબ લખી શકો છો. પણ JEE નીટમાં ગુજરાત બોર્ડમાં આપેલો હોય તો પછી ગણવો પડે આખો, બરોબર. તો આ લખી લો, પછી આગળ જઈએ. લખાઈ ગયું? જોઈએ હવે આગળ. જો હવે આના દાખલા આગળ વધારીએ આપણે. જો એંગલ ઓફ રિપોઝ 45 ડિગ્રી હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિ? આ પહેલો સવાલ. તથા ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો. 3 વસ્તુ કીધું છે, સ્થિર છે કે ગતિ એ જોવાનું, પછી ઘર્ષણ બળ અને પછી પ્રવેગ, બરોબર. તો આપણને ખબર છે કે ભાઈ ક્યારે ગતિ કરશે કે જો થીટા એંગલ ઓફ રિપોઝ કરતા વધારે હશે તો ગતિ કરશે, એનાથી ઓછો હશે તો ગતિ કરશે ને, અને જો બરોબર હશે તો આપણું મેક્સિમમ ઘર્ષણ બળ લાગશે. તો આપણે જોઈ લઈએ. ચલો ભાઈ, એંગલ ઓફ રિપોઝ 45 અને આ બ્લોકનો ઢાળ કેટલો આપ્યો છે રકમમાં? 30. આકૃતિ રકમમાં આપેલી છે, બરોબર. તો આ છે 30, તો થીટા 30 અને એંગલ ઓફ રિપોઝ છે 45. તો એંગલ ઓફ રિપોઝ કરતા આપણો થીટા કેવો છે? નાનો, તો ઓબ્વિયસલી ગતિ થવાની નથી. આ એંગલ ઓફ રિપોઝ મેક્સિમમ, એનાથી ઓછું તો ગતિ નહીં કરે, એનાથી વધારે તો ગતિ કરશે. તો આપણો થીટા એ થીટા કરતાં નાનો છે તો ગતિ થવાની નથી, મતલબ પદાર્થ સ્થિર, તો પ્રવેગ 0. એટલે 2 જવાબ મળી ગયા, એક તો સ્થિર અને પ્રવેગ 0. હવે વધુ ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ શોધવા માટે FPD દોરવો પડે. તો જોઈએ FPD. તો mg નો એક ઘટક cos, mg નો એક ઘટક sin, ગતિ થતી નથી એટલે ઘર્ષણ બળ. તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે જો પદાર્થ સ્થિર હોય તો જે બાહ્ય બળ હોય એ જ તમારું ઘર્ષણ બળ થાય. તો આ પદાર્થનું બાહ્ય બળ કેટલું? તો આ એનું બાહ્ય બળ થઈ ગયું, કારણ કે આ જ પદાર્થ ગતિ કરાવશે. આપણે જોઈ ગયા હતા બાહ્ય બળ એટલે જે પદાર્થ ગતિ કરાવે, જે બળ ગતિ કરાવે પદાર્થને એને કહેવાય બાહ્ય બળ. થયેલું બળ છે, ગતિ કરાવે છે, માટે આ બળ બાહ્ય બળ કહેવાય. એટલે થઈ ગયું mg sin 30. તો fs બરાબર mg sin 30, ગતિ થતી નથી એટલે બળ સરખાઈ શકો, તો એ sin 30 એટલે હાફ, એટલે fs થઈ ગયું mg/2. એટલે સૌથી પહેલા જો આપ્યું હોય રિપોઝ તો જોવાનું, રિપોઝથી નાનો તો સ્થિર અને મોટો તો ગતિ થશે. નેક્સ્ટ, જો એંગલ ઓફ રિપોઝ 37 ડિગ્રી હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિ? ઘર્ષણ બળ અને પ્રવેગ. અહીંયા થીટા 45 આવે છે તો જોઈ શકો છો આપણો થીટા અને એંગલ ઓફ રિપોઝ, તો આપણો થીટા એંગલ ઓફ રિપોઝ કરતા મોટો છે એટલે ખસવાની શરૂઆત કરશે, એટલે પદાર્થ હવે ગતિ કરશે. અને જેવું ગતિ થાય એટલે ઘર્ષણ બળ આપણું કયું આવી જાય ભાઈ? ગતિક ઘર્ષણ બળ. આ ખાસ જોવાનું, આમાં ભૂલ પણ ચાન્સ કરો. તમને ગૂંચવવા માટે રકમમાં મ્યુએસ મૂકીએ બંને આપેલું હોય, એટલે તમારે ખાસ જોવાનું કે જો પદાર્થ સ્થિર હોય તો ઘર્ષણાંક લેવાનો મ્યુએસ, જો ગતિ કરતો હોય તો ઘર્ષણાંક લેવો પડે મ્યુકે. અહીંયા તો એક જ આપ્યો છે, બરોબર. અહીંયા જો કે મ્યુની કિંમત નથી પણ ખાલી મ્યુને ઉલ્લેખ છે અહીંયા, એટલે આપણે મ્યુ લખવાના છીએ. ગતિ કરે તો ગતિ ઘર્ષણ બળ લેવાનું, અને સ્થિર હોય તો સ્થિર ઘર્ષણ બળ. તો એ ગતિ કરે છે એટલે આપણે ગતિ ઘર્ષણ બળ લઈએ. FK બરાબર µkn. તો દોડીએ FBD. તો mg ના 2 ઘટક અને FK હવે ગતિ થાય છે, નીચે તરફ ગતિ થવાની, એટલે સમેશન F બરાબર mn નો ઉપયોગ આપણે કરવો પડશે, બરોબર. તો પહેલા FK લખી દઈએ. તો FK બરાબર µkn અને n બરાબર mg cos 45. cos 45 લેવાનો પણ √2, એટલે FK આપણને મળી ગયો. બસ, એટલે આપણે 3 વસ્તુ કીધું હતું, સ્થિર છે કે ગતિ? તો પહેલું ગતિ કરે, પછી ઘર્ષણ બળ શોધી લીધું, અને ત્રીજું હવે પ્રવેગ શોધીએ. તો સમેશન fx બરાબર ma, આ બાજુ પ્રવેગ તો આ પ્લસ પેલું માઇનસ. તો mg sin 45 માઇનસ fk બરાબર ma. તો mg/√2 માઇનસ fk ની જગ્યાએ µk mg/√2 ma, બધામાંથી m કેન્સલ, તો પ્રવેગ શું થઈ ગયો? g/√2 1 માઇનસ µk થઈ ગયો પ્રવેગ. એટલે આ રીતે જોવાનું, આ થીટા નાનો છે કે મોટો, એના ઉપરથી આપણને ખ્યાલ આવે. હજી જો એક દાખલો આવો આપ્યો છે, આમાં મ્યુ તમને આપ્યું છે, એંગલ ઓફ રિપોઝ નથી આપ્યો. આ 2 દાખલામાં એંગલ ઓફ રિપોઝ આપ્યું હતું એટલે ડાયરેક્ટ તમે સરખામણી કરી નાખી. ભાઈ મ્યુ આપ્યું છે, એંગલ ઓફ રિપોઝ નથી આપ્યું, તો બ્લોક સ્થિર રહેશે કે ગતિ કરશે? તથા ઘર્ષણ બળને પ્રવેગ શોધો. તો આ મ્યુ ઉપરથી આપણને એંગલ ઓફ રિપોઝ મળી જાય. યાદ છે ને, મ્યુ બરાબર tan θ.
તો એના ઉપરથી તમે લખી શકો. એ થીટા મળી જાય પછી જ તમે સરખામણી કરો એંગલ ઓફ રિપોઝની અને 53 ડિગ્રીની. તો જો મ્યુ બરાબર ટેન થીટા, તો મ્યુ આપણી છે કેટલું 0.75, તો 0.75 એટલે 3/4, તો પછી ટેન થીટા બરાબર 3/4, તો થીટા થઈ ગયું 37, તો એંગલ ઓફ રિપોઝ થઈ ગયું 37. એટલે ઘણી વખત ડાયરેક્ટ આપ્યો હોય, ઘણી વખત મ્યુ આપેલું હોય, તો મ્યુ ઉપર થીટા શોધતા ખબર પડવી જોઈએ એંગલ ઓફ રિપોઝ, બરોબર. તો આપણો થીટા 53 અને એંગલ ઓફ રિપોઝ 37. એંગલ ઓફ રિપોઝને થીટા સંકેત લખ્યો છે મેં. તો એનો મતલબ શું થઈ ગયો કે આપણો થીટા મોટો છે એટલે ઓબ્વિયસલી ગતિ થવાની. એટલે પહેલો જવાબ થઈ ગયો ગતિ થાય છે. બસ હવે આના જેમ જ FVD, mg cos, mg sin, FK ગતિ થાય એટલે ગતિ ઘર્ષણ બળ, અને આ બાજુ ગતિ થાય એટલે પ્રવેગ આ બાજુ. પહેલા આપણે FK શોધી લઈએ. તો FK બરાબર મ્યુ કે n અને n બરાબર mg cos 53, બરોબર. તો FK 3 mg cos 53 મતલબ 3/5, બરોબર. આનો જરૂર આની સાથે શું છે કામ ભાઈ, આ ખાલી જોવા માટે છે, ખાલી એટલું જ જોવા માટે કે ગતિ કરે છે કે સ્થિર. બાકી થીટા તો જે આપેલો છે જ લેવાનો. તો આના ઉપરથી આપણને FK મળી ગયું. ચાલો FK થઈ ગયું. હવે તમે બળ સરખાવ, સમેશન F બરાબર ma, બરોબર. તો x અક્ષ ઉપર સમેશન F ઇઝ ઇક્વલ ટુ ma, તો આ બાજુ પ્લસ બળ, પેલી બાજુ માઇનસ બળ, તો mg sin 53 માઇનસ FK બરાબર ma. mg sin 53 મતલબ 4/5, FK ની કિંમત ઇઝ ઇક્વલ ટુ ma, mm કેન્સલ, તો પ્રવેગ થઈ ગયો 4 - 3 મ્યુ કૌંસ 3/g છેદમાં 5. એટલે આ રીતે એંગલ ઓફ રિપોઝના દાખલા થઈ શકે, બરોબર. લખી લો ચાલો.